નમસ્કાર. અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા પાટણ, ધોરણ 8, વિષય સંસ્કૃત, વિષયાંક ભાષા સજ્જતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાષા સજ્જતાનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે અધ્યયન નિષ્પત્તિની વાત કરીશું કે અધ્યયન નિષ્પત્તિ શું છે. તો અધ્યયન નિષ્પત્તિઓની વાત કરીએ તો સંભાષણ માટે વ્યવહારિક લિખિત અભિવ્યક્તિ કરી શકશે, અને બીજું છે સંસ્કૃત ભાષાના વ્યવહારિક વ્યાકરણ અને માતૃભાષાના વ્યાકરણ વચ્ચેની સામ્યતા જાણશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ છીએ આપણો મુદ્દો જે છે વર્ણો. શું છે? વર્ણો. સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે. આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતાં કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ જ લખાય છે, જેથી તેમનો પરિચય કેળવવો મુશ્કેલ નથી. હવે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. બરાબર, સમજૂતી છે તો એ સમજૂતીની આપણે માહિતી મેળવવાની થાય છે. બરાબર, તો તમે અહીંયા સમજી શકો છો કે ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા કરવામાં આવતી નથી. બરાબર, જેમ કે ઉદાહરણ તરીકે રામઃ આપેલું છે ને બાજુમાં લખેલું છે રામ, તો એના ઉપર આપણે કોઈ શિરોરેખા કરતા નથી. બીજો મુદ્દો છે રામઃમાં મ પછી બે બિંદુઓ આપેલા છે, તેને વિસર્ગ કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? વિસર્ગ કહીએ છીએ. આને આપણે ગુરુ વિરામ પણ કહીએ છીએ. ત્રીજો મુદ્દો છે કે રામઃ પછી જે બે બિંદા આપેલા છે આનું ઉચ્ચારણ હ થાય છે. શું થાય છે? હ ઉચ્ચારણ થાય છે. હવે આપણે સમજવું છે કે સંસ્કૃતમાં ખોડા અક્ષર કેવી રીતે બને છે તે સમજીએ. ઓકે, તો પહેલો મુદ્દો છે આપણો કે મ બરાબર મ વત્તા અ. યાદ રાખજો. બરાબર, તો આને ત્રાસી લીટી તરીકે ઓળખવામાં આવે છે. મ પછી જે નીચે લીટી આપેલી છે એને આપણે ત્રાસી લીટી અથવા ખોડો અક્ષર પણ કહીએ છીએ. સામાન્ય રીતે વ્યંજનનો ઉચ્ચાર સ્વર ઉમેરીને કરવામાં આવે છે. જેમ કે મ છે તો મ આપણે ખોડું કર્યો, પણ પાછળ તો આપણે અ મૂકવો પડે છે. જેમ કે મ તો મ વત્તા અ, સ તો સ વત્તા અ. કહેવાનો ભાવાર્થ એવો છે કે વ્યંજનનો ઉચ્ચાર કરવા માટે આપણે સ્વરનો ઉમેર કરવો પડે છે. હવે વાત કરવી છે મારે સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકમાં થોડીક ભિન્નતા જોવા મળે છે. શું જોવા મળે છે? થોડોક ડિફરન્ટ જોવા મળે છે. જેમ કે ગ તો ધ, ક તો ફ. સામાન્ય ડિફરન્ટ જોવા મળે છે. કેટલાક મૂળાક્ષરો એવા છે કે આપણે ઉદાહરણ જોયું ગ તો ધ, ક તો ફ. ઓકે, હવે આપણે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો ભાષા સજ્જતાની અંદર, અને એની અંદર આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષામાં અક્ષરને મૂળાક્ષર, અંગ્રેજી ભાષામાં આલ્ફાબેટ કહે છે, તો સંસ્કૃત ભાષામાં અક્ષરને વર્ણ કહીએ છીએ. શું કહીએ છીએ? વર્ણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વર્ણનો પરિચય મેળવીશું. આપણે એનો અભ્યાસ કરીશું. પહેલું છે વર્ણ પરિચય. શું છે ભાઈ? વર્ણ પરિચય. આચાર્ય હેમચંદ્રાચાર્યે મહર્ષિ પાણિનીના વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ કરીને પછી પોતાના સિદ્ધ હેમ શબ્દાનુશાસનની રચના કરી. તે સ્વાભાવિક લાગે છે. પાણિનીની જેમ હેમચંદ્રાચાર્યે પણ પોતાનું વ્યાકરણ સૂત્રાત્મક શૈલીમાં લખ્યું છે. આથી જ આ આચાર્યે પોતાના વ્યાકરણ ગ્રંથમાં પાણિનીએ ઊભી કરેલી કેટલીક યુક્તિ પ્રયુક્તિઓનો સ્વીકાર કરેલો છે. તે સંદર્ભમાં સંસ્કૃત ભાષાના કેટલાક વર્ણો ધ્વનિઓનો પરિચય કરાવવો કેટલીક કૃત્રિમ સંજ્ઞાઓ જાહેર કરી છે, જે આ અભ્યાસથી જાણવું રોચક બને છે. હવે આપણને પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે વર્ણ એટલે શું? તો વર્ણ એટલે અક્ષર કે મુખ વિવરમાંથી નીકળતા અર્થવાળા નાનામાં નાનો જે ધ્વનિ છે એને આપણે વર્ણ કહીએ છીએ. અથવા તો બીજી રીતે કહેવું હોય તો કહી શકાય એકલો સ્વર કે એકલો વ્યંજન પણ વર્ણ કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે આગળ વાત કરીશું. વર્ણોના બે પ્રકાર છે. બરાબર, સ્વર અને વ્યંજનમ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વર અને વ્યંજન વિશે માહિતી મેળવીશું. તો સ્વર કોને કહે છે? તો જે વર્ણોના ઉચ્ચાર માટે બીજા કોઈ વર્ણની મદદ લેવી ન પડે તેને આપણે સ્વર કહીએ છીએ. સંસ્કૃત ભાષામાં કુલ 13 સ્વર છે. અ, ઈ, ઉ, ઋ, એ, આ, ઈ, ઉ, ઋ, લુ, એ, ઓ અને ઔ. ઓકે,
હવે જે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવી છે એ છે સ્વરના પ્રકારોની. બરાબર, આપણે તો વાત કરી સ્વરની, હવે સ્વરના પ્રકારોની વાત કરીએ તો સ્વરના કુલ 3 પ્રકાર છે: હસ્વ સ્વર, દીર્ઘ સ્વર અને સંયુક્ત સ્વર. હવે હસ્વ સ્વરની વાત કરીએ તો જે સ્વરના ઉચ્ચાર એકમાત્રિક હોય તેને આપણે હસ્વ સ્વર કહીએ છીએ. એક જ માત્રિક હોય. હસ્વ સ્વર કુલ 5 છે: અ, ઈ, ઉ, ઋ, લુ. ઓકે, હવે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો મારે દીર્ઘ સ્વરની. બરાબર, કે જે સ્વરનું ઉચ્ચારણ દ્વિમાત્રિક હોય તેને આપણે દીર્ઘ સ્વર કહેવામાં આવે છે. દીર્ઘ સ્વર કુલ 8 છે: આ, ઈ, ઉ, ઋ, એ, ઓ અને ઔ. હવે વિદ્યાર્થી મિત્રો મારે વાત કરવી છે સંયુક્ત સ્વરની. શેની વાત કરી છે? સંયુક્ત સ્વરની. કે દીર્ઘ સ્વરમાંના છેલ્લા 4 એ, ઓ, ઔ સંયુક્ત સ્વરો છે તેને આપણે સંધિ સ્વરો પણ કહેવામાં આવે છે, કારણ કે 2 સંધિઓથી બને છે. એ તો અ કે આ વત્તા ઈ કે ઈ, ઓ તો અ કે આ વત્તા ઉ કે ઉ, ઓ ઔ તો અ કે આ વત્તા ઓ. બરાબર, તો આ પ્રમાણે આપણે વાત કરીએ. હવે વ્યંજન એટલે શું? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે વર્ણોના ઉચ્ચાર માટે સ્વરની મદદ લેવી પડે તેને આપણે વ્યંજન કહીએ છીએ. વ્યંજનો 33 છે, ક થી હ સુધીના. કેટલા છે? ક થી હ સુધીના. બરાબર, હવે તમે અહીંયા ઉદાહરણ જોઈ શકો છો. બરાબર, કે થ બોલવું છે તો થ બોલ્યા પછી આપણે અ બોલવું પડે છે. બરાબર, ક બોલ્યા પછી આપણે અ બોલવું પડે છે. ર બોલ્યા પછી આપણે અ, લ પછી અ, બ પછી અ. કહેવાનો ભાવાર્થ એવો છે કે જે વર્ણનો ઉચ્ચારણ માટે આપણે સ્વરની તો મદદ લેવી પડે એને આપણે વ્યંજન કહીએ છીએ. વ્યંજનના પ્રકારોની વાત કરીએ તો 3 પ્રકાર છે: ઘોષ વ્યંજનમ, અઘોષ વ્યંજનમ અને અનુનાસિક વ્યંજનમ. ઘોષ વ્યંજન એને કહેવાય છે કે જે વર્ણના ઉચ્ચારણમાં કોમળતાનો રણકો હોય તેને ઘોષ વ્યંજન કહીએ. કોમળ રીતે આપણે બોલી શકીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ વાત કરવી છે ગ, ગ, જ, જ, ડ, ઢ, દ, ધ, બ, ભ. બરાબર, હવે વાત કરવી છે મારે અઘોષ વ્યંજનની વાત કરવી છે. તો શું કહે છે ભાઈ અઘોષ વ્યંજન? કે જે વ્યંજનનો રણકાર કઠોર લાગે તેને આપણે અઘોષ વ્યંજન કહીએ છીએ. ઉદાહરણ વાત કરીએ તો ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ. બરાબર, એ અઘોષ વ્યંજનો છે. હવે વાત કરવી છે અનુનાસિક વ્યંજન, કે જે વ્યંજનો પોતાના સ્થાન ઉપરાંત નાકમાંથી બોલાય તેને આપણે અનુનાસિક વ્યંજન કહીએ છીએ. બરાબર, જેમ કે અણ, ન, મ, જ. ઓકે, હવે વિદ્યાર્થીઓ સ્વર અને વ્યંજનના કોઠાની આપણે વાત કરવી છે. તો એક બાજુ સ્થાન છે, એક બાજુ સ્વર છે, એક બાજુ વ્યંજન છે. તો કંઠ્ય, તાલવ્ય, મૂર્ધા, દંત્ય અને ઓષ્ઠ્ય. હસ્વ દીર્ઘ અને સંધિ દીર્ઘ. તો અ, આ, ઈ, રૂ, લુ, ઓ, ઔ, ઉ, ઓ. વ્યંજનની વાત કરવી છે તો અઘોષ, ઘોષ, અનુનાસિક. બરાબર, તો ક, ખ, ગ, 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 હ, ચ, છ, જ, 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 ય, શ, ટ, ઠ, ડ, ઢ, ન, ર, શ, ત, થ, દ, ધ, ન, લ, સ, પ, ફ, બ, ભ, મ, વ. બરાબર, આ અલગ અલગ પ્રકારના સ્વર અને વ્યંજનનો કોઠો છે. હવે વાત કરવી છે મારે સ્પર્શ વ્યંજનાની. શેની વાત કરવી છે? સ્પર્શ વ્યંજનાની. ઓકે, કે ક થી મ સુધીના 25 વ્યંજનોને સ્પર્શ વ્યંજનો કહે છે, અથવા તો વર્ગીય વ્યંજનો પણ એને કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ક, ખ, ગ, ઘ, ંગ, ચ, છ, જ, 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 ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. તો આ જે છે બધા શું છે? સ્પર્શ વ્યંજનો છે. હવે મારે વાત કરવી છે કે ભાઈ સંયુક્ત અક્ષરાણી. શેની વાત કરવી? સંયુક્ત અક્ષરાણી. એકથી વધારે વ્યંજનો સ્વર વગર ભેગા થઈ જાય ત્યારે સંયુક્ત અક્ષર બને છે, પરંતુ અંતમાં તો આપણે સ્વર હોય છે. જેમ કે ક વત્તા શ વત્તા અ બરાબર ક્ષ. બરાબર, તો અંતમાં તો આપણે અ લેવો પડે છે. જ વત્તા જ વત્તા અ બરાબર જ્ઞ. ક વત્તા ત વત્તા અ બરાબર ત. શ વત્તા ર વત્તા ઈ બરાબર શ્રી. પ વત્તા ર વત્તા અ બરાબર પ્ર. ત વત્તા ર વત્તા આ બરાબર ત્રા. ઓકે, હવે વાત કરવી છે આપણે વિસર્ગની. શેની વાત કરવી છે? વિસર્ગની. રામહમાં મ પછી 2 બિંદુઓ આપેલા છે ને આપણે વિસર્ગ કહીએ છીએ અને આપણે ગુરુ વિરામ પણ કહીએ છીએ. વિસર્ગનો ઉચ્ચાર વર્ણન કરવો કઠિન છે, છતાં તેના ઉચ્ચારની છટાનો સામાન્ય ખ્યાલ આપણે નીચે પ્રમાણે આપેલો છે. એક બાજુ આપેલો વિસર્ગ, એક બાજુ આપેલો ઉચ્ચાર. બાલહ તો આપણે ઉચ્ચાર કરીએ છીએ બાલહ.
બાલા તો આપણે ઉચ્ચાર કરીએ છીએ બાલાહ, મુનિ તો આપણે મુનિહી, નદી તો નદીહી, ગુરુ તો ગુરુહુ. તો આમ અલગ અલગ પ્રકારે આપણે ઉચ્ચાર સ્થાન કરીએ છીએ. હવે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો દેવનાગરી લિપિની. શેની વાત કરવી છે? દેવનાગરી લિપિની. વર્ણો, સ્વરો અને વ્યંજનો જે લિપિમાં લખાય છે તેને દેવનાગરી લિપિ કે નાગરી લિપિ પણ કહીએ છીએ. આપણી રાષ્ટ્રભાષા હિન્દી પણ આ લિપિમાં જ લખાય છે. દેવનાગરી એક પ્રાચીન લિપિ છે. સંસ્કૃત અને હિન્દી જેવી ઘણી ભારતીય ભાષાઓ દેવનાગરી લિપિમાં લખાતી આવી છે. દેવનાગરી લિપિ મૂળ તો સંસ્કૃતમાં જ છે, એટલે આમાં દરેક ચિહ્ન માટે એકને માત્ર એક જ ધ્વનિ છે. દેવનાગરીમાં કુલ 13 સ્વરો અને 33 વ્યંજનો છે. બીજી ઘણી બધી ભાષાઓ જેમ દેવનાગરી લિપિની પણ ડાબેથી જમણે લખવામાં આવે છે. પ્રત્યેક શબ્દ ઉપર એક શીરો, એક રેખા દોરવામાં આવે છે, જેને આપણે શીરો રેખા કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું સ્વર અને વ્યંજનના સ્થાન અને પ્રકાર વિશે. કંઠ્ય તો જે વર્ણનું ઉચ્ચારણ ગળામાંથી થાય તેને આપણે કંઠ્ય વર્ણ કહીએ છીએ, જેમ કે ક, ખ, ગ, ગ, અંગ. તાલવ્યની વાત કરવી છે તો જે વર્ણનો ઉચ્ચાર તાળવામાંથી થાય તેને આપણે તાલવ્ય વર્ણો કહીએ છીએ, ચ, છ, જ, જ. હવે મૂર્ધાની વાત કરવી છે તો જે વર્ણોનું ઉચ્ચારણ કરતી વખતે જીભ મોઢાના તાળવાનો સ્પર્શ કરે તો એ મૂર્ધન્ય વર્ણો છે, જેમ કે ટ, ઠ, ડ, ઢ, અણ. હવે દંત્ય વર્ણોની વાત કરવી છે તો જે વર્ણોનું ઉચ્ચારણ કરવા માટે જીભ વડે ઉપલા દાંતોનો સ્પર્શ કરવો પડે તેને આપણે દંત્ય વર્ણો કહીએ છીએ, જેમ કે ત, થ, દ, ધ, ન. હવે વાત કરવી છે ઓષ્ઠની. શેની વાત કરવી છે? ઓષ્ઠની. કે જે વર્ણોનું ઉચ્ચારણ કરવા માટે હોઠોનો ઉપયોગ થાય તેને આપણે ઓષ્ઠ વર્ણો કહીએ છીએ. તો કયા કયા છે? તો પ, ફ, બ, ભ, મ. તો આપણે વાત કરી અલગ અલગ પ્રકારના સ્વર અને વ્યંજનનું જે સ્થાન છે એની વાત કરી. તો આશા રાખું કે દરેક વિદ્યાર્થીને આજના આ લેક્ચરની અંદર ખબર પડી હશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.